રાજ્યમાં લોકોના આકર્ષણો માટે અને શહેરોમાં લોકોના આકર્ષણો માટે અલગ અલગ વસ્તુઓ બનાવી દેવામાં તો આવે છે, પરંતુ તેની જાળવણી યોગ્ય થતી નથી। તેના કારણે જે તંત્ર છે તેના પર સવાલો ચોક્કસપણે ઉઠે છે। રાજકોટમાં 3 વર્ષ પહેલા જે રામવન બનાવવામાં આવ્યું હતું તે અત્યારે ઉજ્જડ જોવા મળી રહ્યું છે। આ ઉપરાંત રામવનમાં મૂકેલી જે મૂર્તિઓ છે તે પણ તૂટી છે, કલર પણ ઉખડી ગયા છે। તેવામાં મૂર્તિઓની જાળવણી બાબતે મનપાની બેદરકારી જે છે તે સામે આવી છે। જોકે મેયરે કહ્યું છે કે 22 મૂર્તિઓને કલર કરવામાં આવશે અને ચોમાસાના કારણે આ કલર થઈ શક્યો નથી તેવો બચાવ પણ મેયરે કર્યો હતો। ચોમાસાની ઋતુના હિસાબે ભેજવાળું વાતાવરણ હોય એના હિસાબે રામવનમાં જે આપણે આ પ્રતિમાઓ મૂકેલી છે એ અલગ અલગ પ્રતિમાઓમાં કલર ઉખડી ગયો છે। અમે કાર્યવાહી કરેલી છે। બાગ બગીચાના સુપરવાઇઝરે પણ આ બાબતે ધ્યાન દોરેલું। અમે તેને પણ રજૂઆત કરેલી ત્યારે અધિકારીઓ દ્વારા આ વાત થઈ ત્યારે રામવનની અંદર જે મૂર્તિઓમાં કલર ઉખડી ગયા છે પણ ચોમાસાના લીધે તે કલર અત્યારે થઈ શકે તેમ નથી।